જેટલો છે તો નિરાતે આગજે મારા કલેજા તો અત્યારે અહીંયા શું કે વાવણી ચાલુ છે ખેતરે હું થોડુંક વાવેતર ચાલુ થઈ ગયું છે વારા ભગવાનનું મંદિર છે, બહારથી દર્શન કરી લેજો. અમે પણ બહારથી દર્શન કરી લીધા. જય વારા સ્વરૂપ મારો દીકરા અહીંયા આવીને મોડો કોણ આવ્યું આને કે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અને ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત. તો મેં સ્વાગત કરીશ. તો અમે આપણે જવું વારા સ્વરૂપ ઓગી આપણી વાટ જોઈશે. ચાર ને તને ખબર ન પડે વહેલા આવવાની. એ હાચી વાત. તો અત્યારે થાય છે મોડું ફાઇનલી મિત્રો. કેમ લાગે ફાઇનલી ગયું તેલ લેવા, તો અત્યારે થાય છે મોડું. તો અમે પેલા વારા સ્વરૂપ જઈએ. કેમ લાગે? હા ચાલો વારા સ્વરૂપ જાય. અમે અમારી રાહ જોઈએ. તો સતો આમેથી રાડ્યું પાડે છે અમને કે અહીંયા આવો કે સંજય આવી જશે ના જોઈને. તો અત્યારે અમારે થઈ છે મોડું એટલે અમે નીકળીએ વારા સ્વરૂપે. હાલો અત્યારે અમે જઈએ વારા સ્વરૂપ. હા જય વારા ભગવાન. હાલો મળીએ. હાલો હજી એક તો આપણે આમ વિવો કોણ છે? આ એક મિત્ર છે પરમ આપણો જૂનો ને જાણીએ તો એવું છે. આમ જો જાય છે. ફોન કર્યો તો કે ગામમાં નથી હું ને ઉયાવો આપણા ફાર્મ હાઉસ છે. તો આપણે શું કહે ફાર્મ હાઉસ પૂગી ગયા છે ને આપણે મળીએ યોગેશભાઈને. કેમ લાગે પ્રતાપભાઈ? યોગેશભાઈ અમારા કપ્તાન છો, અમારા મેચના કપ્તાન છે આ ભાઈના. મારે કાંઈ ન લાગે જો આ કલેજો છે મારો કલેજો છે. અહીંયા ગારો જેટલો છે તો નિરાતે આગજે મારા કલેજા નિરાતે આગજે. અહીંયા તો વાવણી હાલે છે યોગેશભાઈ ખેતરે. તમે જોવ અત્યારે યોગેશના બાપા આવું કંઈક કામ કરી રહ્યા. તો અત્યારે અહીંયા શું કે વાવણી ચાલુ છે ખેતરે હું થોડુંક વાવેતર ચાલુ થઈ ગયું છે. યોગેશભાઈ જો આ ખેતરમાં કામ થોડું ઘણું કરે છે. હું વાવવાનું શું છે યોગેશભાઈ? માંડવી. તો માંડવી વાવી છે યોગેશભાઈ. તો અત્યારે વાવેતર ચાલુ છે યોગેશભાઈ નું ને આ યોગેશભાઈ નું ફાર્મ હાઉસ છે. પહેલા મોડો આવે ને મોડો કોણ આવ્યું આને કે મોડું કોણ આવ્યું તું? મોડું આવ્યો થઈને ભાઈ ને ફોન કરી દીધો તો છે. રેડી? હું તો ગાડીમાં નીકળી ગયો છે. આ ભાઈ ને સોફેરા ખોલો અહીંયા કઈ એટલે મફત કપા વાયો ને માંડવી હોય બે વાયું. તો ઓકેશભાઈ નું શું કે આવી રીતના લોકેશન છે આ વારા સ્વરૂપમાં. આ વાવેતર ચાલુ છે અત્યારે. ના સ્ટેટસ કેવા મેં કે ખબર છે? માય ફાર્મ હાઉસ. એને બે શબ્દો કેવું નહીં. અમારા મામાનું છે. તું કોણ કેવો? રેડી ને? રેડી છે. વાંધો નહીં. તો ફેમિલી તમે બના રહેજો બ્લોકમાં સેટ સુધી. તો અમારે થોડુંક રીલ બીલ ઉતારવાનું છે, એ પણ ઉતાર નાખીએ. ને અત્યારે ટ્રેક્ટર આવ્યું બાજુમાં. શું કેમ કે આ ભાઈ જા હારે, તું જાજે હારે. વાંધો નહીં જઈએ આપણે. તો આ ભાઈ કાંઈક નવીનમાં કાંઈક કરવાના છે તો એ તમને પ્રતાપ બતાવી દે. સરપ્રાઈઝ છે એટલે ભાઈ આ કાંઈક નવીનમાં કાંઈક લાવવાનો છે. 14 Pro એટલે ભાઈ કહી દે શું લેવા તું? સરપ્રાઈઝ છે, તને ખબર ન પડે તો આપણે આમ જો ફેમિલી કાંઈક સરપ્રાઈઝ છે. 14 Pro હોય, 4 વ્હીલ હોય, ઈટાસી હોય. આમાં મને કઈ ખબર નથી. ઈટાસી નામ રહેતા ઈટાસી ગોડવા નથી બાજુમાં આપણી ના કે આપણા ઘરનો કોન્ટ્રાક્ટ છે. આપણે ઘરનું આપણે રાખો નથી રૂતા નથી રાખો. મોટીનો સામાન ની હાવ પછી હું મળે તો હું કહે ફેમિલી. તો અત્યારે અમે થોડુંક અગાસી ઉપર જઈએ. જો આ અગાસી ઉપર જવાનું છે. રીલ બિલ ઉતારીએ ને અહીંયા 2-3 કલાક અહીંયા જ રહેશું. કેમ કે આપણે યોગેશભાઈ છે હારે. તો આ કાંઈક મજા જ અલગ છે વાડીઓમાં. તમે જો અઠવાડિયે 2 અઠવાડિયાની અંદર આપણો આ વારો છે કરવાનો. એવું છે? તો આ ભાઈ ને ખેતર છે આપણે તો એક વીઘો ને બધું આજ પેલો એવું છે. રમીને થાય તો ના ઓલો મુકેશભાઈ તો ના છે પાટલો સડતો લાગે. ભાઈ લાગી જો દડો તો આ દડામાં લાગી ગયું છે. એ તો ભાઈ મેસમાં તો એવું થોડું ઘણું લાગે છે. વાંધો નહીં. તો હાલો હવે અગાસી જઈને અગાસી ઉપર આપણે મળીએ. અત્યારે યોગેશભાઈ નાવા ગયા છે. હું ને ઋતિક અત્યારે ધાબે જાય છે. અમે અમારા દોસ્તો ફ્રી ફાયર રમીએ છીએ. કાનભાઈ, હરેશ કાકા. લોકેશન કેમ છે? લોકેશન કાયદેસર છે ને. એ નાવા જોશ ને એ આવે પછી રેલ ઉતારવાની છે ને. અમે 2-3 રેલ ઉતારી નાખીએ. કેમ લાગે પ્રતાપભાઈ? હા કેમ લાગે? સારું જ લાગે ને. અમે બધું આ ઉપર ફાર્મ હાઉસ છે યોગેશભાઈ નું. તમે યાર હું
શું કહેવાય કે સબસ્ક્રાઇબ કરીને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે તમને નોટિફિકેશન આવી જાય અમારો વિડીયોની. ને લાઈક ને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કેમ લાગે પ્રતાપભાઈ? બહુ બધું સારું જ લાગે છે હવે, કેમ કે હવે થોડુંક આમ ઓલું થાય છે હવે અંદરથી કે આ ઋતિક અત્યારે 2-3 રીલ બનાવી નાખી છે. ઋતિકે 2-3 રીલ બનાવી નાખી. ને આપણા કપ્તાન આવે છે, કપ્તાન આવે છે, આમ જવું ને ફૂલ એન્ટ્રીમાં છે યાર. ફૂલ એન્ટ્રીમાં નહીં તો બીજી વાત છે હવે એ કે વિચારે કાં જવું નહીં કાં નહીં એમ થાય. એ કે આપણે જવાનું છે, કેમ કે એનું ગામ છે એટલે આપણે લઈ જઈને જવું પડે. એ ફૂલ એન્ટ્રીમાં છે હો ઋતિક, જો હા ફૂલ છે. ફેમિલી અત્યારે યોગેશના ખેતરે આ માંડવી સોંપવાનું હતું તો બધું કામ પતી ગયું છે. અને અત્યારે યોગેશભાઈ પણ આવી ગયા છે અમારી ત્યાં જો આવે જ છે. ફૂલ એન્ટ્રીમાં સૂર્ય પાય આવ્યા. સૂર્યા માર્યા સાઉથનો હીરો આવી ગયો જો. વાહ 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 ઓ મારો દીકરા અહીંયા આવીને ચાલો ને કેવરે જાવ ક્યાં જાવ? લોકેશન આમે સુકરા દઈ જાવ. કઈ બધું ઓલું કીરો નાળું કેમ છે? મજા આવી જાય છે નામ. હે ભાઈ કેમ સપ્રી એકદમ હાલે ભાઈ હાલે એમ એકદમ ઓલું લાગે છે. કેવું ભૂત લાગે છે. ભૂત કે ભગવાન નહીં તો અત્યારે અમે આ ઓલું શું કે યોગેશભાઈ કાક લઈ છે હારું આગળ બતાવીએ તમને. આ બતાવીએ જમાવટમાં છે તો હાલો. આપણી જો 2 ટાયર વાળી ફોર્ચ્યુનર લઈને હવે નીકળી છે યોગેશભાઈના લોકેશન ઉપર. તારું શું કેવું યોગેશ? શું કહેવાનું? શું કેવું? હાલો નીકળીએ બીજું તો શું કહેવાનું. હાલો હવે નીકળીએ હવે યોગેશભાઈના લોકેશને જઈને આપણે પાછા મળીએ છીએ. મારવો નથી જવા દેની ફોટો નો આ બે પાણામાં પસાડી દેવું. સમાધાન કરીને સમાધાન હાલો સમાધાન. તો યોગેશ અત્યારે આપણે એક લોકેશન ઉપર લઈને આવ્યો છે. યોગેશ આ કઈ લોકેશન કહેવાય ભાઈ? કઈ લોકેશન કહેવાય? નેરુ કહેવાય આ વાણાશ્રમનું. આવું તો આપણે ગામમાં આવ્યું. તો હું તમે ફાઇનલી મિત્રો હું કહે મિત્રો તમે કહી શકો છો કે આવું કઈ લોકેશન કહેવાય. તે અમારે આવું છે હો ભાઈ. આવું લોકેશન તો અમારે હા લઈને આવ્યો ને આયા લઈને આવ્યો. અહીંયા છે ને ફેમિલી વારાશ્રુપ ને અહીંયા મતલબ રાહત કામ અહીંયા સારું થતું એવું મને એવું અનુભવ છે થોડો ઘણો. કાંટા ખૂટે ના તો લઈને આવ્યો. તો હું આ ક્યાં લઈને આવ્યો છો તો ફેમિલી જો આપણે નાસ્તો બાસ્તો લઈને આવ્યા પાછા આપણે નાસ્તો પણ કરશું. યોગેશભાઈ અત્યારે પોઝ આપી રહ્યા છે કે ફોટો પાડ ભાઈ. ફોટો પાડવાનો ટાઈમ નથી ભાઈ મારી પાસે. યોગેશ પાણી તો આપણે ઓલી તલાવડીમાં છે હો ઋતિક આવું. પાણી થાય મીઠું પાણી છે. તો મિત્રો અહીંયા એક જૂનું વસ્તુ અમને મળ્યું છે અહીંયા કે માણસો આમાં સા બનાવતા. હા અહીંયા શું કહેવાય બધા માલ સારો આવતા ને તો અહીંયા સા બનાવતા એવી રીતના બધા ગોવારીઓ હોય ને એવી રીતના. ક્યાં છે તારી વાડી? અહીંયા શું છે તારું સબૂત? ઓલી છે એ તો આ બધી અમારી જ વાડી છે. હવે કઈ તારે કેવું આને સમજાવે તું? હાલો નીચે જઈએ. ચાલો ફેમિલી જો નીચે જાય છે. આમ જો આવું કાક છે વારાસુપનું નેરું. લોકેશન 1 નંબર છે. વિડીયો પણ 1 નંબર આવશે. તો ફેમિલી જો બ્લોગમાં બન્યા રહેજો. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો અત્યારે કેટલા વાગ્યા ભાઈ? 7:30 થઈ ગયા. જેવું થઈ ગયું ને અત્યારે કાક યોગેશભાઈ જો અહીંયા કાક નદી જેવું પાણી ભરાણું ને ના લઈને આવ્યા. સરસ મજાનો આમ લોકેશન છે. તે 2-3 રીલ ઉતારીશ. પ્રતાપે ને યોગેશ ને યોગેશે બનાવી છે. હું એ બનાવી નથી કેમ કે મારા પાસે ટાઈમ છે. તું તો યાર પૂરેપૂરો બિઝી જ રહો ને યાર. બીજી પૂરો કેમ કે હું આવડા બેનું શૂટિંગ કરતો હતો. એવું છે તે હાથમાં હું લીધું. હા શું કરે ઠલ્લા મારીએ બીજું શું કરીએ. એવું છે. આવી મજાક મસ્તી કરતા રહેશું. બાજુમાં જ સમુદ્ર છે. કેટલો આખો છે? 120 કિલોમીટર. એ માપી એટલે લીધું કે 120 કિલોમીટર છે. હે ડગલા હો ડગલા એવું છે. મેરા ભાઈ મેરા કલેજા તું તો માર કાર્શન બિલ શૂટ થઈ ગઈ છે અને ટાઈમ પણ જાજો થઈ ગયો છે. 7:30 જેવું થઈ ગયું છે. ઋતિક આપણે આમ નથી જવું? સાઉથ તો ખરો પણ હા વાર થી આવ કંટાળી ગયો છે. તો રીલ બિલ શૂટ થઈ ગઈ છે ને હવે ટાઈમ પણ થઈ ગયો છે ને તમને ખબર જ પડી ગઈ કે લાઈટ ચાલુ થઈ ગઈ. તું હું એલા વાલ બાંધસ ક્યારનો? રીલ ઉતારવા આટું વાર કાઢું નકર ન કાઢું એવું બધું છે. તો બધો બાંધી જ રખાય ને. બાંધી દીધા જો લાવ્યો ટોપી તો લઈ ભલા. ટોપી હું પહેરે રેવા દીની? ટોપી જ પહેરવી પડે. ટોપી વગર મજા ન આવે. તો
તો યોગેશ એક કે બીજું લોકેશન છે કે ના જવું છે આપણે એમ કહીશું યોગેશ. ના હવે બેઠવા રેલનું ને એવું બધું કામ પતી ગયું છે તો હવે ખાલી બેઠવા જઈએ ને પછી ટાઈમ થાય પછી હું ને પ્રતાપ બંને ઘરે વયા જાઉં કેમ કે આપણે ના જઈને મળીએ હવે. હાલો ના જઈને મળીએ. હા તમે સેટ સુધી બેડા રહેજો બ્લોકમાં. યોગેશ ક્યાંક બીજા લોકેશન ઉપર લઈને આવ્યો છે. એ ક્યાં હવે ક્યાં જવું છે તારે? તું અહીંયા ખાલી કાકરીમાં ક્યાં અહીંયા બેહવાનું છે? હા કા બે હેડા જોતો પ્રતાપ. તું હું આ કેવું ફાર્મ હાઉસ છે તોય આપણે તને અહીંયા બેહાડે ઋતિક. લીલું સેલા લીલી લેમણી રે લીલા નાગર વેલના ફૂલ. ચાલો ફેમિલી નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને આપણે મળીએ. આલા બે ત્રણ લેવો નાસ્તો તાર ખાવું છે? નહીં ઊભો થઈ ચાલ નિકાળ. હા જોતો લાવ્યો એટલે આવું ઈ છોડે તો આપ જોઈએ પાણી કહેવાય આને. તો મિત્રો નાસ્તો બાસ્તો કરીને અત્યારે નીકળી ગયા છે ગામ તરફ. વારાસુપની ગામ તરફ નીકળી ગયા છે. સાહેબ દેખાતું નથી મને. વગેશભાઈ ગાડી આખવા ઈચ્છા છે એવું લાગે હે. આવી સાવી તારે આંકવાનું છે? મારી ગાડી પછાડે ઈ. એ સાચી વાત મારી છે. ગાડી પછાડી પછાડી. ઈ દેતો નહીં આવડે. સાવે આવડતી તને કૂટી જ આવડે. રેડી રાઈડર ચાલ ન આવડે તો અમે હવે ગામ તરફ નીકળીએ ને પછી ઘેર તરફ નીકળશું. કેમ લાગે પ્રતાપ આપ બે? વાહ એ તો જવાનું ક્યાં છે વાર છે હજી 10 વાર નહીં, હવે અમારો time થઈ. અરે ટાઈમ જો તેલ મેં તો લાઈસા વેલ લોકેશન તો અત્યારે અમે લોકેશન હવે મને જોવું લોકેશન બતાવો તું અમારા ગામમાં હોય એવા તો લોકેશન તો નીકળી હવે ગામ તરફ ને પછી વિચારીએ છે કે ઘેર જવું કે આ ભાઈ જોની કવરાવે. તો હાલો ફેમિલી. તો જો આ કાંક લઈને આવ્યો હોય તું ક્યાં લઈને આવ્યો? લોકેશન ક્યાં હે ઋતા લોકેશન છે હે? તારે ભાઈ લઈ જાવ લઈ જા ક્યાં અમે ભાગી. લોકેશન એટલે કેવું છે આ વારા ભગવાનનું મંદિર છે બહારથી દર્શન કરી લેજો. અમે પણ બહારથી દર્શન કરી લીધા. જય વારાસુર ભગવાન. અહીંયા તો ફેમિલી જો બ્લોગને કરીએ છીએ અહીંયા પૂરો. જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આવા નવા બ્લોગ અમે બનાવતા રહેશું એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય બધાને જય મા મોગલ. હાલો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. હાલો બાય બાય.